નમસ્કાર. ચાલો આજે વાત કરીએ સ્માર્ટ ચાર્ટ્સની. હવે આ કોઈ સાદા રેખાઓ કે સ્તંભો નથી હો. આ તો એવા જાદુઈ સાધનો છે જે ગૂંચવાયેલી માહિતીને એકદમ સ્પષ્ટ વાર્તામાં ફેરવી નાખે છે. તો ચાલો જોઈએ કે આ બધું કામ કઈ રીતે કરે છે. જુઓ, આપણી આખી ચર્ચાનો આધાર આ છે. સમજી લો કે આ આપણો રોડમેપ છે જે આપણને સ્માર્ટ ચાર્ટ્સને એકદમ સરળતાથી અને મુદ્દાસર સમજવામાં મદદ કરશે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો સ્માર્ટ ચાર્ટ્સ શું છે એનો પરિચય લઈશું. પછી જોઈશું કે કોષ્ટક અને લંબાલેખ કેવી રીતે બને. અને સૌથી છેલ્લે એમાંથી મતલબ શું કાઢવાનો. બસ આટલું જ. તો આ સ્માર્ટ ચાર્ટ્સ છે શું? જો, આ ખાલી આંકડાઓની રમત નથી. અસલી વાત તો એ છે કે માહિતીને એવી રીતે રજૂ કરવી કે જોતાં જ બધું સમજાઈ જાય, એકદમ ક્લિયર. એમ કહી શકાય કે આ ડેટાને વાર્તા કહેવાની તાકાત આપે છે. ક્યારેય એવું થયું છે કે આપણી પાસે ઢગલાબંધ માહિતી હોય અને સમજાય જ નહીં કે આનું કરવું શું, ક્યાંથી શરૂ કરવું? બસ આ જ સવાલનો જવાબ છે સ્માર્ટ ચાર્ટ્સ. તો ચાલો શરૂઆત કરીએ પહેલા પગલાંથી. કોઈ પણ માહિતીને સમજવી હોય ને તો સૌથી પહેલું કામ છે એને વ્યવસ્થિત ગોઠવવાનું. અને એના માટે આપણું સૌથી પહેલું હથિયાર છે કોષ્ટક, જેને આપણે ટેબલ પણ કહીએ છીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો કોષ્ટક એટલે શું? બસ હરોળ અને સ્તંભવાળું એક ખાનું, જે બધી વેરવિખેર માહિતીને એક જગ્યાએ સરસ રીતે ગોઠવી દે, જેથી આપણને ખબર પડે કે કઈ વસ્તુ ક્યાં છે અને સરખામણી કરવી એકદમ સહેલી બની જાય. હવે કોષ્ટક બનાવવામાં અમુક ખાસ આવડત જોઈએ. ખાલી માહિતી ભરી દેવાની નથી. એક મજાની વસ્તુ છે આવૃત્તિ ચિહ્ન. યાદ છે આપણે ગણતરી કરવા માટે લીટીઓ દોરતા? 1, 2, 3, 4 અને 5મી આડી લીટી. બસ એ જ. એનાથી ગણતરી ફટાફટ થાય. અને હા, સૌથી જરૂરી વાત એ છે કે કોષ્ટક બનાવીને એમાંથી મતલબ શું નીકળે છે એ સમજવું. ચાલો, હવે આપણી માહિતી કોષ્ટકમાં તો ગોઠવાઈ ગઈ, પણ એને હજી વધુ રસપ્રદ અને જોવામાં સરળ બનાવી શકાય. કેવી રીતે? બસ અહીંથી જ એન્ટ્રી થાય છે લંબાલેખની, એટલે કે બાર ગ્રાફની. લંબાલેખ એટલે સમજી લો કે ડેટાનું એક ચિત્ર, જેમાં ઊંચા નીચા સ્તંભો હોય છે. જે સ્તંભ સૌથી ઊંચો એ વસ્તુ સૌથી વધારે, જે સૌથી નીચો એ સૌથી ઓછી. બસ એક જ નજરમાં આખો ખેલ સમજાઈ જાય. હવે આના માટે શું આવડવું જોઈએ? 2 વસ્તુ. એક તો આપણી પાસે જે કોષ્ટક છે એના પરથી લંબાલેખ બનાવતા આવડવું જોઈએ. અને બીજું, જો કોઈ નવી માહિતી મળે તો શરૂઆતથી જાતે જ એક આખો નવો લંબાલેખ દોરી શકવા જોઈએ. તો જુઓ, આખી પ્રોસેસ કેટલી સિમ્પલ છે. સ્ટેપ 1, માહિતી ભેગી કરો. સ્ટેપ 2, એને કોષ્ટકમાં ગોઠવો. સ્ટેપ 3, એનો લંબાલેખ દોરો. અને સ્ટેપ 4, એનું વિશ્લેષણ કરો. બસ એક પછી એક, એકદમ લોજિકલ. ઓકે, તો આપણે કોષ્ટક બનાવ્યો, લંબાલેખ પણ બનાવ્યો, પણ આ બધું કર્યું શા માટે? આ જ તો સૌથી મહત્વનો સવાલ છે. આ બધી મહેનતનો અસલી હેતુ છે એમાંથી કંઈક સમજવાનું, એનું અર્થઘટન કરવાનું. તો પછી આ કોષ્ટક અને લંબાલેખની અસલી તાકાત છે શું? શું એ ખાલી સારા દેખાતા ચિત્રો છે? ના, જરાય નહીં. એની અસલી પાવર તો એના વિશ્લેષણમાં છે, એને સમજવામાં છે. તો પોઈન્ટ એ છે કે આપણે ખાલી ચાર્ટ જોવાનો નથી, એને વાંચતા શીખવાનું છે. કોષ્ટક શું કહે છે? લંબાલેખ કઈ પેટર્ન બતાવે છે? કયો સ્તંભ સૌથી ઊંચો છે અને કેમ? કયો સૌથી નીચો છે? બસ આ સવાલોના જવાબ શોધવા એ જ તો છે સાચું વિશ્લેષણ. ટૂંકમાં આ બધી કસરત છે ડેટામાં છુપાયેલી એક વાર્તા શોધવાની. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે એક આઈસ્ક્રીમ પાર્લરનો બાર ગ્રાફ છે. હવે જો ચોકલેટનો બાર સૌથી ઊંચો હોય તો વાર્તા શું છે? એ જ કે ચોકલેટ સૌથી પોપ્યુલર છે. અને જો સ્ટ્રોબેરીનો બાર સાવ નીચે હોય તો વાર્તા એ છે કે ભાઈ હવેથી સ્ટ્રોબેરીનો ઓર્ડર ઓછો આપજો. બસ આ જ વાર્તા આપણને સ્માર્ટ ચાર્ટ્સ કહે છે. અને બસ આ જ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. પણ જતા પહેલાં એક સવાલ. જરા વિચારો, ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની હાજરી હોય કે પછી ક્રિકેટ મેચનો સ્કોરકાર્ડ. આપણી આજુબાજુની દુનિયાને વધુ સારી રીતે સમજવા માટે આ સ્માર્ટ ચાર્ટ્સનો ઉપયોગ બીજે ક્યાં ક્યાં થાય?